આખો મોતનો કૂવો છે ભાઈ. જો 100 રૂપિયા આપવાના ને 2 મિનિટ લટકી જાઓ તો 1000 રૂપિયા તમને મળે. આ રાઈડ છે ને એ ખરેખર આ વર્ષની ટ્રેન્ડિંગમાં છે. અહીંયાથી બધી 2 વ્હીલર અંદર લાવી શકાય અને 4 વ્હીલ તો ઓલરેડી અંદર છે. અંદર ભાઈ પગ મૂકવો મુશ્કેલ થઈ જાય. અને લાઇટિંગ નો ભાઈ માહોલ અલગ છે. બાળકોની રાઈડ અત્યારે ચાલુ છે, એટલી ઉપર જાય છે તો એને લઈને આખો મેળો અત્યારથી જ ચાલુ થઈ ગયો છે. હર હર મહાદેવ દોસ્તો, નવા વિડીયોમાં સ્વાગત છે. દોસ્તો આજે છે તારીખ 14/7/2026 એટલે કે અષાઢી બીજનો મેળાનો એમ કહેવાય ને કે ભાઈ આજથી જ ચાલુ થઈ ગયો છે. અને મેળાની જે કાંઈ રાઇડ્સ છે, તમામ વસ્તુ જે કાંઈ છે એ આજથી જ ભક્તો માટે અને જે કાંઈ દર્શનાર્થીઓ આવવાના છે એના માટે ખુલ્લી મુકાઈ ગઈ છે. તો ફટાફટથી વિડીયોને કન્ટિન્યુ કરીએ અને તમને જે કાંઈ મેળાની અપડેટ છે એ આ જ વિડીયોની અંદર બતાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહ્યો અને મેળાની જે કાંઈ તમામ અપડેટ છે એ આપણી આ જ ચેનલ ઉપર આવવાની છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમે જોઈ શકો છો તમામ જે કાંઈ રાઇડ છે એ બધી આજથી જ ચાલુ થઈ ગઈ છે. મેળાના જે દિવસો છે એ 15 અને 16 તારીખ હતી, પણ જે કાંઈ શ્રદ્ધાળુઓ છે ઘણા બધા અત્યારથી જ આવી ગયા છે. તો એને લઈને આખો મેળો અત્યારથી જ ચાલુ થઈ ગયો છે. અને બહારની સાઈડ કંઈક આવું વિશાળ આ પાર્કિંગ છે. અહીંયા ગાડી પાર્ક કરીને આગળ તમે મેળામાં જઈ શકો છો. તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ અને તમને બતાવીએ અષાઢી બીજનો મેળો 2026ની એક પહેલી ઝલક. આ અત્યારથી તમામ રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે અને દૂર દૂરથી ભાઈ હજારોની સંખ્યામાં અત્યારથી ભક્તો દર્શન કરવા અને મેળાનો આનંદ લેવા માટે આવી ગયા છે. અને મેળો ખરેખર 2 દિવસનો હોય છે, પણ એમ કહેવાય ને કે ભાઈ ટ્રાફિક જ એટલું અત્યારથી થઈ ગયું છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે, મેળાનો આનંદ લેવા માટે આવી ગયા છે. તો આ મેળો આજથી ચાલુ થઈ ગયો છે. તારીખ છે આજે 14, 15 અને 16, 2 દિવસ આ મેળો ચાલવાનો છે. તો કઈ જગ્યાએથી કયા ગામથી જોવો છો એ ખાસ કોમેન્ટ કરજો અને કોણ કોણ આ મેળાની અંદર આવવાના છે એ પણ ખાસ કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો તમામ રાઇડ્સ છે બધી અત્યારથી જ ચાલુ થઈ ગઈ. આ ટાઈપની ડ્રેગન ટાઈપની પણ આ રાઇડ જોવો તમે, નાના છોકરાઓની છે એ બધી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને ભાઈ મેળો ખરેખર ચાલુ થઈ ગયો છે અને માહોલ પણ એવો છે. અત્યારે ઘણું બધું પબ્લિક પણ આવી ગયું છે. જો આ સામેની સાઈડ આ જે રાઈડ છે એ પણ ચાલુ થઈ ગઈ છે. સામે ઓળખીને એ બધી મોટી મોટી રાઈડ છે. આમે ચકડોળ બી છે. તો આવી બધી રાઈડ્સ અત્યારે લોકોના માટે ખુલ્લી મુકાઈ ગઈ છે. આ જે રાઈડ છે ને ખરેખર ખૂબ ડેન્જર છે. તમે જો કેટલી ઉપર જાય છે. કેમ થાય કે આગળ ઉપરથી પડી જાશું, પણ ખરેખર બહુ ઊંચી આ રાઈડ્સ અત્યારે જાય છે. તમે જો આ ડ્રેગન રાઈડ જે છે અને આ ભાઈ ઉપર અત્યારે ઉભેલા છે. તમે જુઓ ખાલી કેટલી વિશાળ આ રાઈડ છે. બધા લોકો અત્યારે મેળાનો આનંદ લે છે. તમે જો અને આખો મેળો જોવો તમે, અહીંથી દેખાશે તમને. નાના નાના છોકરાઓ માટેની ઘણી બધી રાઈડ્સ અહીંયા છે. તમે સામે જોવો તો આ નાની નાની જે 4 વ્હીલર છે, ત્યારબાદ આ બધા નાના છોકરાઓ કૂદે છે. આગળ ગાડીની છે, બાઇક છે અને આ બાજુ નાના નાના બતક ને એવી બધી રાઈડ છે, 4 વ્હીલું છે. એમ કહેવાય ને કે ભાઈ નાના છોકરાઓને લઈને તો અહીંયા તમને છે ને ભાઈ મજા આવી જાય ને એવો વિશાળ આ મેળો છે. ખરેખર તમારી ઘરે કોઈ નાનું બાળક હોય ને તો એકવાર એને લઈને અવશ્ય આ મેળાની વિઝિટ કરજો. બરફધામ ખાતે અષાઢી બીજનો મેળો. દોસ્તો આ જે નાવડી છે, નાવડીની તમને આગળ બતાવ્યું ને એની બાજુમાં આ બીજી રાઈડ છે, આ પણ ચાલુ થઈ ગઈ છે. બધું જોવો તમે, લાઇટિંગથી લઈને તમામ વસ્તુ ચાલુ થઈ ગયું છે. અને અહીંયાથી આખો મેળાનો તમે નજારો જોવો ખાલી એક વખત, તમને એમ થશે કે નહીં ભાઈ ખરેખર પબ્લિક જે છે ને અત્યારમાં મેળો કરવા આવેલું છે. આ બાજુ બી આ ચકડોળ છે. આપણે બનશે તો તમને આગળ ચકડોળમાં પણ ઉપરથી વિડીયો બતાવવાની પૂરતી કોશિશ કરશું કે ભાઈ આખો નજારો મેળાનો કેવો છે. પણ ખાસ મોતનો કૂવો જે છે ને એ ખાસ જોવા લાયક છે. તો એનો તો તમને આખો વિડીયો અંદરથી પણ બતાવશું અને ઉપરથી જે મેળાનો નજારો છે એ પણ તમને બતાવશું. અને અત્યારે જો તમે સાંજનો સમય થતો આવે છે અને આ બધું લાઇટિંગ ને બધું છે ને નજારો કંઈક ભાઈ અલગ છે. ખરેખર ગજબનું એમ કહેવાય ને કે ભાઈ માહોલ બની ગયો છે આખો અષાઢી બીજના મેળાનો. અને સામે આ બધી નાની નાની બધી રાઇડ્સ પણ છે. અને આ જે ડિપાર્ટમેન્ટ છે આગળ યલો કલરનો જે ડિપાર્ટમેન્ટ છે ને એ જલપરીનો ડિપાર્ટમેન્ટ છે. અગર પોસિબલ હશે તો જલપરીનો પણ તમને અંદરથી વિડીયો બતાવવાની પૂરતી કોશિશ કરશું કે ભાઈ જલપરીનો જે અંદર કેવું હોય છે, કેવું અંદર બનાવેલું હોય છે, કેવું ડેકોરેશન હોય છે અને જલપરી રિયલમાં હોય છે કે કઈ રીતનું હોય છે એ બધી વસ્તુ બતાવશું. ફિલહાલ તમે મેળાનો આ જે માહોલ છે એને એન્જોય કરો. દોસ્તો આ બાજુ જોવો તમે, આ બધા નાના નાના બાળકોની રાઈડ અત્યારે ચાલુ છે ને. એમાં ઘણા બધા અત્યારમાં બાળકો અત્યારમાં અષાઢી બીજનો મેળો લઈને જે આવેલા છે. તો તમામ બાળકો અત્યારમાં અહીંયા મેળાની મજા લઈ રહ્યા છે. આવી કંઈક આ 2 અલગ અલગ જે જમ્પિંગ રાઈડ છે આ બી અહીંયા છે. તો નાના નાના બાળકોને આ જે કહેવાય ને કે અહીંયાથી ઉપર જઈને
ત્યારબાદ લસરપટ્ટી અને આવી કંઈક જમ્પિંગ માટેની રાઈડ છે. અને આ હજુ જમ્પિંગનું જે સ્ટેન્ડ છે એ હજુ બનવાનું થોડી વાર છે, પણ આ બી ઓલમોસ્ટ કાલે ચાલુ થઈ જશે. અને આ બાજુ તમે જો આ 1, 2 ને આ ત્રીજું ચકડોળ અત્યારે અહીંયા બી ચાલુ છે. આ સામેની સાઈડ જે છે આ હોડી બી બીજીથી ત્રીજી હોડી અત્યારે મેં જોઈ, તો આ બધી અત્યારે રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે. અને આગળ આ તમે જો આ બીજું બી આ નાના નાના બાળકો અત્યારમાં આમાં રમી રહ્યા છે, મેળાનો આનંદ લઈ રહ્યા છે. અને આ બાજુ બી આ તમે નાના નાના બાળકોનું આજે તમે જો બધી રાઇડ્સ અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને લાઇટિંગનો ભાઈ માહોલ અલગ છે, મેળાનો માહોલ અલગ છે. એમ કહેવાય ને કે ભાઈ તમે જો આમાં નાના બાળકોને ભાઈ ખૂબ મજા આવી જાય. આ અલગ અલગ રેલગાડી બી આ ટાઈપની ચાલુ થઈ ગઈ છે. તમે જો ખરેખર એમ કહેવાય ને કે ભાઈ મેળાનો માહોલ તો અષાઢી બીજનો, આવો મેળો તો ભાઈ ક્યાંય ન થાય. ખરેખર આ મેળો કરવા કોણ કોણ આવવાનું છે ને એ ખાસ કોમેન્ટ કરજો. જેમ જેમ સાંજ પડતી જાય છે ને એમ એમ આ મેળાનો માહોલ ખરેખર અલગ થતો જાય છે. કેમ કે જેમ જેમ અંધારું થાય છે ને એમ ભાઈ આ લાઇટિંગનો જે કંઈ નજારો છે ને એ ખરેખર ખૂબ જોવાલાયક છે. અને એમ પબ્લિકનો ઘસારો પણ વધતો જાય છે. જ્યારે હું આવ્યો હતો તો એપ્રોક્સ સાંજના 5 વાગ્યા હતા અને અત્યારે સાંજના 7 વાગ્યા છે. તો સાંજે તમે પબ્લિક જોવો ખાલી, અત્યારે મેળાની અંદર ખૂબ જ પબ્લિક અત્યારમાં આવી ગયું છે. તમે જુઓ હજી મેળાની 2 દિવસની વાર હતી ને ત્યારથી આ બધું ઓપનિંગ થઈ ગયું, અને 1 દિવસની વાર હતી ને તો અગાઉથી આ મેળો ચાલુ કરી દીધો છે. એટલે પબ્લિક અત્યારમાં ખૂબ આવી ગયું. આ આખો મેળો છે ને ભાઈ અત્યારે તો તમને હજુ બી અહીંયા તમને પગ મૂકવાની જગ્યા છે, પણ આવનારા જે 2 દિવસો છે તારીખ 15 અને 16 નો જે મેળો છે ત્યારે તો ખરેખર આ મેળાની અંદર ભાઈ પગ મૂકવો મુશ્કેલ થઈ જાય. એટલું માણસો અને એટલું ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને મેળાનો આનંદ લેતા હોય છે. તો આવો કંઈક ભાઈ સરસ મજાનો પરબનો મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે. તો વિડીયો ખાસ કેવો લાગ્યો ને એ કોમેન્ટ કરજો. અને એક ભાઈ આ રાઇડ્સ જે છે ને એ ખરેખર આ વર્ષની ટ્રેન્ડિંગમાં છે. કેમ કે બધા લોકો જે છે એ આ રાઇડ્સની રીલ્સ બનાવતા હોય છે, આ રાઇડ્સનો વિડીયો બનાવતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ તમારા જે સાથી છે, તમારા જે એમ કહેવાય ને કે ભાઈ પ્રેમી છે, એને લઈને આ રાઇડ્સની અંદર તમે બેસવા આવજો. તો આવી કંઈક આ ટ્રેન્ડિંગ અત્યારની આ રાઇડ્સ છે. અને આ બાજુ ભાઈ આ બધા આપણા ફોલોવર્સ મિત્રો પણ મળી ગયા છે, મેળાનો આનંદ લે છે. તમે જુઓ બધાની સાથે અત્યારે ફૂલ બાકાજીકી ભાઈ, ફૂલ બાકાજીકી. જો ભાઈ આ આખી લવ બર્ડ્સ માટેની સ્પેશિયલ રાઇડ આ અત્યારે પરબના મેળામાં પણ ચાલુ થઈ ગઈ છે. અને સામેની સાઈડ જે છે ને એ આખો જલપરીનો ડિપાર્ટમેન્ટ છે. તો ચાલો હવે ત્યાં પણ તમને હું બતાવું કે જલપરીનું કઈ રીતનું આયોજન છે. લગભગ મારા ખ્યાલથી ચાલુ થઈ ગયું છે, અગર થઈ ગયું હશે તો તમને હું બતાવવાની પૂરી કોશિશ કરું. અને સામેની સાઈડ આ જે છે ને એ કંઈક અલગ જ છે કે ભાઈ 2 મિનિટ માટે તમે લટકો અને 100 રૂપિયામાં 1000 જીતો. એટલે કે તમે 100 રૂપિયા આપવાના છે અને 2 મિનિટ કન્ટિન્યુ જો તમે લટકો તો તમને 1000 રૂપિયા પાછા આપે છે. બરાબર છે? 100 ના 1000 ભાઈ, 100 રૂપિયા આપવાના ને 2 મિનિટ લટકી જાઓ તો 1000 રૂપિયા તમને મળે. આવી કંઈક આ અહીંયા જે કંઈ છે ને મેળાની અંદર છે. આ મેળાની અંદર જેવા તમે આવશો ને એટલે સામેની સાઈડ જલપરીનો ડિપાર્ટમેન્ટ છે ને ત્યાં જ આ વસ્તુ આવેલી છે. અને પાછળ આ જે ડિપાર્ટમેન્ટ છે એ આખો જલપરીનો ડિપાર્ટમેન્ટ છે. આ મેળાનો તમારે જો નજારો જોવો હોય ને કે આ કેટલો વિશાળ મેળો છે, કેવો છે અને શું શું રાઈડ છે એ બધી જોવી હોય ને તો ખરેખર છે ને આ મોતના કૂવાની ઉપર આવી જાવ ને, અત્યારે મોતનો કૂવો છે. તમે જો આ બધું બી ઓલમોસ્ટ બધું છે. સામેની સાઈડ ગેટ આવેલો છે, અહીંયાથી બધી 2 વ્હીલર અંદર લાવી શકાય અને 4 વ્હીલ તો ઓલરેડી અંદર છે. અને આ રાઇડ્સ પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. અને આનો જે નજારો છે ને અહીંયા ઉપર, હું અત્યારે આ મોતના કૂવાની ઉપર છું, બરાબર છે? તો અહીંયાથી તમને આ મેળાનો આખો એક નજારો બતાવું. તમે વિશ્વાસ નહીં કરો, ખરેખર કેટલી વિશાળ આ મેળો છે ને એ તમને અત્યારે જોઈ શકો. ખાલી આ જુઓ તમે, ખાલી આ મેળાનો આખો નજારો છે. અહીંયાથી તમામ રાઇડ્સ તમે દેખાશે. હજુ આગળ અહીંયાથી એન્ટ્રી છે, આ સાઈડથી એન્ટ્રી છે ને આખું ફરીને આમ દૂર દૂર સુધી રાઉન્ડ છે. આ બધો મેળો તમે જો આ દૂર દૂર સુધી બધી રાઇડ છે ને બધી મેળાની એક જ જગ્યાએ આવેલી છે. અને ભાઈ ખરેખર આવો મેળો કરવો હોય ને તો તમારે પરબમાં જ આવવું પડે. ખાસ કોણ કોણ આવવાનું છે ને એ તો કોમેન્ટ કરજો જ. જો મિત્રો આ રાઇડ્સ પણ ચાલુ થઈ ગઈ છે બધી. અત્યારમાં જો સાંજનો માહોલ છે અને લાઇટું ને બધું ચાલુ થઈ ગયું છે ને તો આમ વિશાળ પબ્લિક પણ એટલું છે. અને ભાઈ મેળાનો જે કે એમ કહેવાય ને માહોલ જ આખો અલગ છે. કેમ કે ભાઈ અષાઢી બીજનો મેળો છે ને ભાઈ, ખૂબ અહીંયાનું માધ્યમ હોય છે ને ઘણા બધા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. તો આનું ભાઈ માધ્યમ અલગ છે અને મેળાનો માહોલ અલગ છે.
અને ભાઈ એની સામે ભાઈ વાતાવરણ પણ એટલું સરસ મજાનું છે અત્યારે કે ભાઈ તમને દિલ ખોલીને તમને મજા આવે ને એવું અત્યારમાં વાતાવરણ છે મિત્રો. આ જે મોતનો કૂવો છે ને એ નીચેથી કંઈક આવો છે અને આ જે બાઇક છે આ બધી બાઇકો એની અંદર અહીંયાથી જશે અને મોતનો કૂવો મસ્ત મજાનો છે ભાઈ, વિશાળ મોતનો કૂવો છે. આ બધી બાઇકો અત્યારે રેડી થાય છે, પેટ્રોલ નાખીને કમ્પ્લીટ ચાલુ કરવાની પોઝિશનમાં છે. ઓલમોસ્ટ બધું ચાલુ થઈ ગયું છે અને અંદરથી તમને બતાવવાની કોશિશ કરું કે મોતનો કૂવો કેવો હોય છે. આ આખો મોતનો કૂવો છે ભાઈ, જો વિશાળ છે ભાઈ. આપણે લાઈફમાં પહેલી વાર આજે મોતનો કૂવો અંદરથી જોઈએ છે. આની અંદર ભાઈ બાઇક ચલાવવી ખૂબ કઠિન હોય છે ભાઈ. ખરેખર સેલ્યુટ છે. આ જે બાઇક સ્ટન્ટ આની અંદર કરતા હોય છે એ ખરેખર સેલ્યુટ છે. આ 4 વ્હીલ પણ આની અંદર ચાલવાની છે. તમે જો આ આખો જે આમ છે કે આ આખું વિશાળ આ જે છે પાટિયાથી આ બધું બનાવેલું છે અને આ ભાઈ આપણા ફ્રેન્ડ છે. આની અંદર આપણે શૂટિંગ કરવાની પરમિશન આ ભાઈએ આપણે આપી છે અને આ બધા સ્ટન્ટ છે 4 વ્હીલના એ બધા આની અંદર થવાના છે. અને આજથી મેળો ચાલુ થયો છે એટલે હમણાં બસ થોડી જ વારમાં આ બધું ચાલુ થઈ જવાનું છે. ઘણા બધા સુવિનિયર છે, કોઈ કિચન છે, કોઈ રમકડા છે કે કોઈ ટેડી બિયર છે એના માટેની, નાના છોકરાઓ માટેની અને અલગ અલગ આવી બધી ઘણી બધી શોપ બની ગઈ છે અને આની અંદર બધું તમે ખરીદી કરી શકો છો, ગિફ્ટ લઈ શકો છો. આવી કંઈક અલગ અલગ આ બધી ગિફ્ટ માટેની અને રમકડા માટેના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. અને મેળાનો ભાઈ સાંજનો માહોલ કંઈક અલગ છે. આવો કંઈક અત્યારથી તમે જુઓ આ બધો મેળો ચાલુ થઈ ગયો છે. તો ખાસ મેળામાં કોણ કોણ આવવાનું છે એ કોમેન્ટ કરજો. અને બીજી વાત કે આની પછીના જે વિડીયો છે એ પરબધામનું ભાઈ મોટું રસોડું થાય છે કે એમ કહેવાય છે કે ભાઈ લાખોની સંખ્યામાં 20-20 લાખ લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે અને અહીંયા દર્શન કરતા હોય છે. તો એ રસોડું અને જે કાંઈ મેળાને લઈને અપડેટ છે એ તમામ વસ્તુ આપણા આવનારા હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ વિડીયો આવવાના છે. તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહેશે. અને મેળાની અપડેટ અને આવનારો જે વિડીયો છે એ ખાસ તો 20 થી 25 લાખ લોકોનું જે જમણવાર થશે, જે એના માટેનું આયોજન છે, ભોજનાલય છે, પ્રસાદની વ્યવસ્થા છે, એનો સ્પેશિયલ વિડીયો આવવાનો છે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ પાછા નવા વિડીયોમાં. એક વખત હજુ જોઈ લો આ લવ રાઇડ જે છે, લવ બર્ડ્સ માટેની રાઇડ છે, એનો માહોલ જોઈ લો, એની રાઇડ્સ જોઈ લો. કેવી રાઇડ લાગી એ કોમેન્ટ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.